ઓમ તત્સત પરમાત્માય નમઃ. રાબિતા મુજબ આગળનો એવો પ્રશ્ન છે કે આપણે આ બધાએ જોઈએ તો લગભગ દુઃખના સરવાળા અથવા તો દુઃખના અંકો વધુ પડતા દેખાય છે. જાણે કોઈ સુખી જ ના હોય, કોઈ શરીરથી દુઃખી હોય, કોઈ વાણીથી દુઃખી હોય, કોઈ મનથી દુઃખી હોય, કોઈ સગા સંબંધીઓથી દુઃખી હોય. ટૂંકમાં સુખ જેવું કશું લાગતું નથી. ભલે પછી કહેતા હોય કેવું ચાલે છે તો મજા છે, હવે એ તો અંદર પોતાને ખબર છે. એટલે આ બધી જ પ્રકારના જે દુઃખો હોય એનું મૂળ કારણ શું હોય, કે દુઃખનું મૂળ કારણ શું? તો આ વાત આપણે એક દ્રષ્ટાંત દ્વારા સમજાવીએ કે જે જનરલી મારું તમારું બધાનું અંદર આવી જાય. એમ તો તમે કહો છો એ રીતે કબીર સાહેબે પણ કીધું છે કે રજભર સુખી આ કોઈ ના દેખે. જ્યાં જોવું તો સુખ ના હોય. એમાં સૂર્ય દુખિયા, ચંદ્ર દુખિયા, નવલખ તારાને સુખ ના હોય. આકાશ દુખિયા, પૃથ્વી પણ દુખણી, પવન પાણીને સુખ ના હોય. જોગી દુખિયા, ભોગી દુખિયા, સાધુ સંસારી એને સુખ ના હોય. એટલે લગભગ વિચાર કરીએ તો આ દુઃખ તો જાણે આખા બ્રહ્માંડનો ભયડો લઈને પડ્યું હોય વેટાઈને. બધી જગ્યાએ દુઃખ 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 દુઃખ, સુખ જેવું કશું લાગતું જ નથી. તો આ દુઃખ છે એનું મૂળ કારણ શું? તો એક દ્રષ્ટાંત એના વિશે છે કે એક રાજાના રાજ્યની અંદર એક માણસ 4 પહોર થાય એક રાતના, અને એ રાતના પહોરની અંદર એ એક પહોર થાય એટલે વળી પાછો પેલો નગારો એટલે દોડી પીટી આવે અને એમ કહે કે જાગતા રહેજો, જાગતા રહેજો, 4 પહોર જાગતા રહેજો. પણ આનો સાંભળનાર રાજાએ વિચાર કર્યો કે આ કાયમ દોડી વગાડીને જતો તો એ માણસ જુદો, અને આજ કોઈક દોડી પીટનારો કોઈક બોલે છે એ વાત જુદી છે. તો વાસ્તવમાં એમ થયેલું કે એ દોડી વગાડનારો જે હતો કાયમી, એને 12 ગામ જવાનું થયું એટલે પોતાના છોકરાને કહીને ગયો હતો કે બેટા તું 4 ટાઈમ 4 પોરે દોડી વગાડી આવજે, જાગતા રહેજો કહેવાની. અને એટલી ઘણી તો દાડા ઉગે હું આવી જાય. વાસ્તવમાં હકીકતમાં એવું બનેલું કે છોકરો બોબડો હતો, બોલી શકતો નહોતો, એટલે માથું હલાવીને હા પાડી. એના બાપા તો ગયા 12 ગામ. પહેલો પહોર થયો 6 થી 9. એટલે પેલાના મનમાં વિચાર કર્યો એ પેલા બોબડાએ કે આજ ખરેખર આપણો ઘડી આવી છે. આજે જાગતા રહેજો એવું કહેવાનો મને એક કુદરતી પરમાત્મા અગર તો સદગુરુ અગર તો મારા આત્માએ એક તક આપી છે. જે જીવનભર જન્મગત નહોતો બોલતો એ આજે સમય જોઈને એ કુદરતી બોબડો નહોતો પણ સમજીને બંધ થઈ ગયો હતો. જન્મગત જે કોઈને એના માતા પિતાને પણ ખબર નથી. પહેલો પહોર થયો, પહેલા પોરે વધે દોડી પીટી. જે દોડી પીટતો જાય, રાજા જાગતો હતો. રાજા એમ તો આખું નગર જાગતું હતું, પણ રાજાએ સાંભળ્યું કે કાયમ દોડી પીટે છે એ વગાડીને જતો રહેશે, અને આજે દોડી પીટનાર કોઈક જુદો લાગે છે જે કોઈક કહેવા માંગે છે. તો આખા સમગ્ર સંસારની અંદર સંત શાસ્ત્રો, વેદ, પુરાણો અને સદગુરુ દોડી પીટીને મોટા નાદ કરીને આપણને જગાડે છે કે દુઃખમાંથી છૂટવું હોય તો તમે જાગો, જાગતા રહો. તો પેલું કારણ એ છે કે દુઃખનું મૂળ કારણ શું?
આ દુઃખની ઉત્પત્તિ કેટલાથી થઈ તો આપણે વિચારીએ કે જ્યાં સુધી અમે હું તમે કે અગર કોઈ પણ જ્યાં સુધી જન્મ્યા નથી, જન્મ લીધો જ નથી, ત્યાં સુધી આપણને દુઃખ કે સુખ પરેશાન કરતો નથી, ખબર જ નથી. પણ જે દિવસે જન્મ થયો અને એ જન્મને આપણે માન્ય કરી લીધો એ દિવસે દુઃખની શરૂઆત થઈ. જન્મ જે દાડે થયો એ જ દિવસે દુઃખની શરૂઆત થઈ. એટલે મને જેમ કંટાળીને બારગામ જતો રહે એટલે દુઃખીના હારી જ થઈ ગયું ક્યાંથી જ કે દુઃખ કે મને તેડો. એટલે જન્મ એ જ મોટામાં મોટું દુઃખ છે. જન્મ્યા નથી એમને તો દુઃખ સુખની ખબર નથી, અને જે જન્મીને જતા રહ્યા એમના માટે પ્રશ્ન નથી. પણ આ દુઃખનું મૂળ કારણ કોઈ હોય તો આ જન્મ એ જ દુઃખનું કારણ છે. એટલે શાસ્ત્રોએ પણ કીધું છે, આપણા ધર્મશાસ્ત્રો પણ કહે છે કે જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ, અંતકાલે મહાદુઃખમ, તસ્માદ જાગૃહી જાગૃહી. કે જન્મ દુઃખમ, હવે આ જન્મ વખતે એટલું બધું દુઃખ પડે છે કે 80-82 કઈડ તોય પણ એના ડંખ સહન કદાચ કરી શકાય. 100 ડંશ તોય પણ એનું ઝેર એ કદાચ સહન કરી શકાય. પણ એક જન્મ એ 80-82ની વેદના કરતા અતિશય વિકટ અને વેદનાનો ભરેલો જ છે. તાકાત નહીં કોઈ સહન કરી શકે. એટલે જન્મ થયો એ જ મોટામાં મોટું દુઃખ છે. જન્મ થયા પછી જ બધા દુઃખો ચાલુ થઈ જાય છે, ત્યારે મોત થાય તો સુધી. એટલે જન્મ દુઃખમ, જરા દુઃખમ, જરા નામ ઘડપણ થાય. વૃદ્ધાવસ્થા એ વખતે પણ આપણે પરતંત્ર થઈ જઈએ. કોઈ આપણું કહેવું માને નહીં, આપણું ધાર્યું થાય નહીં, શક્તિ કોઈ રહી ના હોય. જાયા દુઃખમ એટલે આપણે કોઈ પણ ભાવે વારસદાર તરીકે જે પુત્રોનો જન્મ આપ્યો એ પણ અંતકાળે કોઈનું નથી. જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ, અંતકાલે મહાદુઃખમ. જ્યારે જીવાત્મા શરીરથી ભિન્ન થવાનો હોય એ ટાઈમે કહી શકાય નહીં, રહી શકાય નહીં એવી વેદના થાય. સગા સંબંધી અત્યાર સુધી બધાના વચ્ચે જે રહ્યા છીએ, જે આનંદ અગર તો વ્યવહારો કર્યા છે એ બધાએ રહેશે. અને શું મારે એકલાને આ બધાને છોડીને જતું રહેવું પડશે? હાથે કોઈ જવા પણ તૈયાર નથી. એટલે અંતકાળે શરીર શ્વાસા ભિન્ન થાય એ ટાઈમે તો એટલું બધું એનો શ્વાસ ગળું બધું જ અટકાઈ જાય છે, ડૂમો બંધાઈ જાય છે, એ કહી શકતો નહીં, રહી શકતો નહીં. આમ અંતકાલે મહાદુઃખમ, તસ્માદ જાગૃહી જાગૃહી. કે જન્મ એ પણ દુઃખ છે, અવસ્થાઓ એ પણ દુઃખ છે, સંબંધો એ પણ દુઃખ છે. સુખ જેવું કોઈ જગ્યાએ ભારતા નથી. એટલે સંત શાસ્ત્રો એટલા માટે કહેશે કે તમે ઓનાથી સુખની જગ્યા હોય એ બાજુ જાગો. આ તો સમગ્ર બ્રહ્માંડ દુઃખનો સરવાળો છે. માટે સુખ કઈ રીતે જાય? જગદગુરુ શંકરાચાર્ય પણ કહેશે પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનાની જઠરે શયનમ, ઇહ સંસારે ખલુ દુષ્તારે, કૃપયા પારે પાહી મુરારે. જેમ નદીનો પ્રવાહ બંધ થાય તો આ સંસારનો જન્મ મરણ બંધ થાય. તો કે જન્મય દુઃખ છે. અનંત વાર અનંત માતાઓના ઉદરે ગર્ભવાસમાં આવીને એ ગુંગળામણમાંથી બહાર આવીને વળી પાછું એના એ જ માર્ગે એટલે એ વારંવાર ઓનો કોઈ અંત આવતો જ નથી. માટે જાગો તો ઓનાથી સુખ કયું છે, કઈ જગ્યા એવી છે. તો આપણો વેદાંત શાસ્ત્ર કે જો તમે સાંભળતા હોય, જો તમે વિશ્વાસ આવતો હોય, જો તમે સંત શાસ્ત્ર ગુરુની વાતને માનતા હોય તો સુખનું એક જ જગ્યા છે. જો સુખ નિત્ય પ્રકાશ વિભુ,
નામરૂપ આધાર સમગ્ર બ્રહ્માંડનો કોઈ પણ આધાર હોય તો આ દુઃખ ને સુખ એ બે નામના રૂપમાંથી જ ઉત્પન્ન થાય છે. પણ જે આપણો આત્મા છે એમાં સુખ દુઃખ બે નથી. એની અંદર એટલી બધી શાંતિ, એટલું બધું સુખ. જો સુખ નિત્ય, એમાં કદી સુખમાં ભરતી ઓટ આવતી નથી અને દુઃખનો તો ત્યાં પગ પિહારો પણ થતો નથી. આ પોતાનો આત્મા છે એ સુખનું સાચું સ્થાન છે. બીજા નંબરમાં બીજા પરમાં બીજી દોડી વગાડી. હા, તો પેલા છોકરાએ બોબડાએ કીધું પાછું, હા, કે આશાઓ બધ્યતે લોગ કર્મણા પરિબધ્યતે આયુ ક્ષયમ ન જાનંતિ તસ્માદ જાગૃહી જાગૃહી. જેટલી જેટલી આપણને આશાઓ, ઈચ્છાઓ, આકાંક્ષાઓ, દલીલો, તર્કો, હા, કે જેટલી જેટલી ભાવનાઓ ઉત્પન્ન થાય છે કોઈક ને કોઈક મેળવવાની, અગર તો કોઈ ને કોઈ દુઃખરૂપ હોય ને બાદ કરવાની. હા, તો એ આશા એ મોટામાં મોટું દુઃખ છે. હા, કારણ કે આશાએથી બંધાયેલો માણસ કદી મુક્ત થઈ શકતો નથી. આશાએ બંધાતે ત્રણે લોકની અંદર આશાઓ, આશાઓ ને આશાઓ. હા, અને એ આશાઓ એવી છે કે ઉડતા ઘોડાના જેવી છે, કદી પાર પડે નહીં. એટલી બધી એકમાંથી એક, એકમાંથી એક, એકમાંથી એક. જેમ લગ્ન મંડપમાં તમે જુઓ પેલા ફુવારા છોડતા હોય, હા, તો એમાંથી એકમાંથી એક, એકમાંથી એક, એકમાંથી એક આખો મંડપ ભરાઈ જાય. હાથમાં આવે નહીં અને અંત થાય નહીં. આશાઓમાંથી આશા, આશાઓમાંથી આશા, અને છેવટે છેવટે આશા ભિખારી છે એવું કહેવાનું નક્કી છે. માટે આશાથી બંધાયેલો, કારણ કે કમળનાળના તંતુથી બંધાયેલો હિમાલય હલ નહીં, આશ્ચર્ય નહીં. એમ આશાઓથી બંધાયેલો આ જીવાત્મા દુઃખમાંથી નીકળવાની ઈચ્છા જ કરતો નથી. આશાઓને ભસ્મ કરી શકતો નથી. પ્રાપ્તિ એ થતી નથી, નથી ભસ્મ થતી. ભસ્મ તો સદગુરુ દ્વારા જ થાય. ભસ્મ તો આત્માનું ભવન થાય તો જ થાય. બીજ તો ક્યારે બળે? અગ્નિમાં પડે તો જ બળે. બાકી અનંત રૂપે એ વૃક્ષ રહેવાનું રહેવાનું, એમ દુઃખ રહેવાનું રહેવાનું રહેવાનું. આશાઓ બધે તે લોકો કર્મના, જ્યારે કર્મ કરવાની ના નથી, પણ એ કર્મને ધારણ કરી દઈએ કે મેં કર્યું, હા, તો એ કર્મ ડબલ બોધ ને બોધ. હા, એ કર્મના પરિબદ્ધતે વારંવાર બોધે છે, ફરી ફરી બોધે છે. કરતાપણાનો ભાવ જ્યારે આવે તાણે એને છોડીએ કે નહીં અને મુક્ત થઈ હક પણ નહીં. કર્મના પરિબદ્ધતે ક્ષણિકમ ચલમાયુષ્યમ. નદીનું પાણી એક ધારું નથી, ચાલુ ચાલુ છે. એમ ઓખના પલકારામાં આ મળેલું આખું એક ક્ષણમાં વીજળીના ચમકારા કરતા ઓછા ટાઈમમાં પાણીનો પરપોટો ક્યારે ફૂટી જશે, ચાલુ જ છે. કોઈ સ્થિર નથી જગતમાં. એટલે ક્ષણિકમ ચલમાયુષ્યમ તસ્માદ જાગૃહી જાગૃહી. આ આપણા શાસ્ત્રો, ધર્મશાસ્ત્રો બધા ઢોલ વગાડી વગાડીને કહી દે છે, પણ આપણો લમણો એ બાજુ નથી. અને આપણે એમને ખાલી વાતો પૂરતું માની લઈએ છીએ. દાખલા તરીકે એક દ્રષ્ટાંત આપીએ કે એક ડોશી હતો, વિધવા હતો, ઉંમર થઈ ગઈ 80-85 વર્ષ. 4 છોકરાની 4 વહુઓ હતી. હા, હવે આ તો કોઈ કોઈનું નથી. છોકરાની વહુને વિચાર કર્યો કે ડોશી એકલો જ છે, પાહા કશું છે નહીં, ખોટું આપણે વેઠ કોણ કરે કે. હા, તો કાયમ દરરોજ હોજ હવાર કજિયા કરે. ડોશી કંટાળી જેલી હવે કરે હું. હા, પણ ડોશીને ખબર હતી કે એ જ ડોહા જીવતા હતા એ વખતની જે કમાણી હતી એ ડોશીએ પોતાના બસકામાં આગવી રાખી હતી, હાલતી નથી. છોકરાની વહુઓને ખબર નથી. એક દિવસે 4 છોકરાની વહુઓએ ડોશીને કાઢી મૂકી. કોઈ કોઈના ઘરમાં પહેવા ના દે. તૂટેલી ખાટલી અને મહેલા વચ્ચે લઈને ડોશી બેઠી. ડોશીએ વિચાર કર્યો કે આ બધો કે હવારથ ન હગો છે, ચમ કરડિયલ વાલો લાગે, હવારથ ન હગો છે. એટલે ડોશીએ બેઠા બેઠા પોતાની બુદ્ધિથી તૂટેલી ખાટલીમાં બેસીને જે ડોહાનું કમાણીનું ધન હતું, હા, સિક્કા, હીરા જરા કોઈ દર દાગીના, એ આ ખોળામાં લઈને પછી પેલી ડોશી ખોળામાંથી લઈને પેલી વહુને બતાવવા માંડી કે મારે તમારી કોઈની ગરજ નહીં. આ ડોહાનું ધન મારા પાસે, રૂપાળું વાપરો હોય, વેચ્યો હોય અને જિંદગી પાર પાડી દી હોય. મારે દુઃખી થવાનું કોઈ કારણે એમ કરે ને પેલી છોકરાની વહુને બતાવે, આપ નહીં. હા, બતાવે. છોકરાની વહુ એમ સમજે ભલે ના હાલતી મરી ગયા ચીડ આપણું જ છે કે ને. હા, આવું ચાલતું હતું. અને ત્યાં જ થઈને એક નાટક કંપનીવાળા નીકળ્યા. હા, અને નાટક કંપનીવાળાએ ઠગારા લોકો હતા. એમને વિચાર કર્યો એમ કે આંકડા ઉપર મધ બેઠેલું છે, આંકડામાં મધ પાડવા જઈએ કોટા વાગે નહીં. હા, એમ ડોશી છે, વિધવા છે ને વહુઓનો છોકરા વિરોધમાં છે અને આટલું બધું ધન લઈને બેઠી છે. પણ ધોળા દાડે લેવું કઈ રીતે?
ગોમ વચ્ચે થઈને જવાનું થતું. એટલે દિવાળીના દાડે દિવાળીનો બીજો દાડો થાય બેસતું વરસ, અને એ દાડે દિવાળીની અળસ લોકોએ કાઢેલી હોય. ગામમાં પહેલાં ગામડામાં આવા વ્યવહારો હતા કે અળસ કાઢીને ગામના ઝોપા મૂકી આવે. તો આખા ગામને તૂટેલો વાહન, ફૂટેલો ટીબો કે ઠીકરો, હા, માટલો ફૂટેલો, બધું અળસ કાઢીને ગામના ઝોપા મૂકેલા. આ ઠગ લોકો તો જ્યાં તો જઈને પછી કાળા હાથ કરી નાખ્યા રખ્યાવાળા, અને પોતાનો મોઢો કાળો કરી નાખ્યો, અને ધોળમ ધોળ એવા દોડ્યા કે ડોશી બૂમ પાડતર પણ એનું હાથ પગના મોઢું બધું રંજીને કાળું મેશ કરીને આખી ખાટલી ઉપાડીને હેડ્યા. 4 જણા કાળા થઈ ગયા. ડોશીને કાળી કરી નાખી, કોઈને ઓળખે નહીં. અને આગળ એક જણો એનો ઠગવાનો જ હતો, તે પેલું દૂરને ફૂટેલું લઈને હેડ્યો આગળ. એનું મોટું કાળું, કોઈને ગોમે નહીં, ઘરનો ના ઓળખી કે, હા. અને ઉપાડીને ગોમ વચ્ચે હેડ્યા. ડોશીને ખબર પડી ગઈ કે આ લોકો બધા ઠગશે, મને બહાર જઈને મારી નાખશે, આ ધન પડાવી લેશે, જો ત્યાં ફેંકી દેશે, હા. એટલે ગોમ વચ્ચે 8-10 વાગ્યાના પડે સવારે આખું ગામના થોડા ચોડે ચકલે માણસો બેઠા હતા. સવારમાં તો પેલા ગયડા બહુ બેસતા બારી, હા. અને આખા ગામનું ધ્યાન રાખતા, કોણ સુખ દુઃખ રૂપ છે, કોણ લડ્યું ઝઘડ્યું છે, સમાધાન કરાવતા. એટલે આ બધા બેસી રહેલા ચકલે. અને પેલા વિચાર કર્યો, સારું હવે આ તો ગામ જાગે છે, બધા હારા માણસો બેઠા, આપણા ડોશીને લઈને જવું કઈ રીતે, જો પકડી જશે દશા બગડી જાવ, હા. એટલે એ ટાઈમે ડોશી બોલી, પેલા ગોમવાળાને ઓળખે છે. હવે ગોમવાળાને ક્યાં ઓળખે છે કે આ એ કાળી ડોશી છે? ગોમવાળા ઓળખતા નહીં, બધું રંજી કાઢી છે, હા. એટલે ડોશી પેલા ગોમવાળાને કગરીને કહે છે, હા, કે એ 4 ठग है, ये 4 ठग है, मुझे लेकर जाकर बाहर जाकर मार देगा और ये मेरा सारा धन लूंट लेगा, कोई बचाइए एम बोल. અને પેલા દાગીના રૂપિયા બતાવે, બોલ અને દાગીના રૂપિયા બતાવે કે ये 4 ठग है, जग वाले लोग जागो, मुझे बचाइए, बाहर ले जाएंगे, मुझे मार डालेंगे और ये धन हर जाएंगे. આ ડોશી બોલ. ઠગોએ વિચાર કર્યો કે મારી ડોશી કહી દેશે ગોમવાળાને, અને જો ખબર પડી દે ગોમવાળાને તો આપણને મારી નાખશે, હા. એટલે ચાલુમાં આ વાક્યના અનુસાર પેલા જોઈ રહેલા બધા ઓળખતા નહીં ડોશીને, અને 4 ઠગ હારીનારી બોલે છે. જેમ પેલો મન્નારના હારી રમ બોલો ભાઈ રમ બોલીએ, એમ પેલા 4 ઠગ ડોશીના હારીનારી બોલે છે કે ये बुढ़िया बोलती है बिल्कुल सत है, लेकिन सुनने वाला कौन है? ये बुढ़िया बोलती है बिल्कुल सच है, लेकिन सुनने वाला कौन है? हम 4 ठग है, डोशी को मार देंगे और धन हर लेंगे, लेकिन सुनने वाला कौन है? ये बड़ी ये रीते चालू રાખો. હવે ગામવાળા બધા માણસો બેઠા છે. પેલી ડોશી કે मुझे बचाइए, आ કે ये सडू बुढ़िया बोलती बिल्कुल सच है, लेकिन सुनने वाला कौन है? એટલે ગામવાળા બધા ભાઈઓએ વિચાર કર્યો કે મારા બેટા એક બહુરૂપીએ ખેલ જબરદસ્ત કાઢ્યો છે. ખેલમાં જીવ ડોશીને મારી નાખી અને પેલા ધન લઈને જતા રહ્યા. એમ આપણે જે ખેલ કાઢ્યો છે અને શાસ્ત્રો કહે છે એ તો બધી વાતો કહે. ભગવાન તો કોઈ બાપુએ નહીં. આવું કરીને શાસ્ત્રોની વાતોને ઉલ્લંઘન કરીને, મર્યાદા ધર્મનું ઉલ્લંઘન કરીને આપણે પેલી ઠાગો અને ડોશીના જેવી આપણી દશા થાય, હા. એટલે આના સિવાય બીજું દુઃખ જ નહીં, હા. પછી બીજા નંબરમાં આપણને દુઃખ ચિપકાનું આવ્યું છે, કારણ કે જેવો ભાઈબંધ એવું સુખ દુઃખનો સરવાળો થાય, જેવો મિત્ર છે એવું, હા. તો જેમ આપણા ઘરમાં ધનપત ગમે એટલું ધન દાટેલું હોય પણ ચોફેર ચોર હંતાઈ રહ્યા હોય તો, હા. એટલે આ શરીરની અંદર કામ, ક્રોધ, મોહ, લોભ, હા, દેહે તિષ્ઠંતિ તસ્કરા, શરીરમાં વસેલા 5 વિષયો કામ, ક્રોધ, લોભ, મોહ, અને એ તસ્કર એટલે ચોર છે. શા માટે ભરવાના છે શરીરમાં? સૂર્ય અવસર છે શરીરમાં, કારણ કે આત્મા રૂપી જ્ઞાન ધન, એ આત્મારૂપી જ્ઞાન ધનને હરી લઈને છેવટે આપણી દશા બગડી જાય, 84ની ખણીમાં જઈએ. માટે કામ, ક્રોધ, લોભ, મોહ જે વિષયો ચોરો છે એમનાથી જાગતા રહો. મનુષ્ય શરીર છે તો આ વિષયોને જેમ બને એમ વશ કરતા રહો, તો આપણે જાગતા રહીએ અને હું કોણ છું એ વિચાર કરીએ, અને એનો જો યુક્તિથી જવાબ મળી જાય તો જગતમાં દુઃખ એવું કશું સહજ નહીં, હા. પાછળથી કીધું કે આ જુવાની છે, હા. બાળપણ તો ખબર નહીં પડતી, ગળપણમાં પરતંત્ર છીએ, પણ જે યૌવન છે, હા, યૌવનો કુસુમોપમ, જેમ ફૂલ ખીલેલું હોય કમળનું કે XY કેટલું સુંદર હોય છે, એમાં આ જુવાની જે છે એ જબરજસ્ત લાગે છે. અને જુવાનીની અંદર હાથે નાથે આપણામાં કોઈ પણ વિવેક વિચાર વગર ઉષરંગી ઉત્પન્ન થાય છે. યૌવનમ કુસુમોપમ ક્ષણિકમ ચાલમાં આયુષ્યમ, હા.
એટલે કે એક ક્ષણિકમાં આંખના પલકારામાં આ જીવન પૂરું થઈ જશે. જેમ એક છોકરાનો જન્મ થાય તો એની બા નહીં કહેતી કે મારો છોકરો મહિનાનો થયો, મારો છોકરો 12 મહિનાનો થયો, મારો છોકરો 25 વર્ષનો થયો. બોલો છોકરો મોટો થાય છે કે આખામથી દાડા ઓછા થાય છે? હા, આપણે 360 દાડાનો કેલેન્ડર લાવીએ, હા, તો આજ બીજ થઈ, આજ પોચમ થઈ, આજ ઉતાણી થઈ, એટલે એ 360 પત્તો છે એમાં વધારો થાય છે કે ઓછો થાય છે? દિન પ્રતિદિન ઓછો જ થાય છે. દિવાળી પછી કશું જ નહીં પતતું રહે. એમ આયુષ દિન પ્રતિદિન આ કાળ એક એક ક્ષણ જીવાત્માને કોરી રહ્યો છે. આ કાળ આપણી જવાનીને કોરી રહ્યો છે. જેમ પંખી ઉડતો હોય, તે તર ઉડતો હોય, એના મનમાં કે આકાશમાં પોખો છે એટલે મજા આવશે, પણ એને ખબર નહીં ઉપર કાળ ફરી રહ્યો છે. હા, ઉપર બાજ ફરી રહ્યો છે. હા, આકા જીવ તારા માથે ફરે છે કાળ રે, હું તને કેમ આવે? એક એક પલ પલમાં કાળ, ક્ષણિક ક્ષણિક, જેમ ઉધેય પલ પલમાં લાકડાને લોખંડને કે દિવાલને કોતરી નાખે છે, હા, એમ આ કાળ દિવસે દિવસે આપણું આયુષ ઘટાડી રહ્યો છે. અને એ આયુષ એક દિવસે 0 થઈ જશે, વળી પાછો જન્મ થશે અને ગોળ સર્કલ ચાલે, એમાંનો અંત આપવાનો નથી. હા, હા, એટલે આશ્ચર્ય તો એ છે કે આટલું દુઃખ ભોગવ્યા છતાં જેને સુખ કઈ બાજુ છે, સુખ પોતાના આત્મામાં છે, એ બાજુ લમણો નથી. જેને સીતા માતા એના જોડે અશોક વાટિકામાં હનુમાનજી જ્યાં, હા, તાણે સીતા માતાએ હનુમાનજીને પ્રશ્ન પૂછ્યો કે બધો એમ કુશળ તો છે કે ને, બધો સુખ શાંતિ એ તો છે કે ને? હા, તો હનુમાને જવાબ આપ્યો કે રામ કુશળ, લક્ષ્મણ કુશળ, કુશળ ભલો પરિવાર. રામય મજામાં છે, લક્ષ્મણ મજામાં છે, અયોધ્યા નગરીએ મજામાં છે. કુશળ નહીં તારો આત્મા તે તોડી રામને આણે. હા, કે જે લક્ષ્મણે રેખા દોરી હતી એમાં તને પોતાના વિશ્વાસ ના આવ્યા, કે આ લીટીઓ જીવી દેવાની નહીં કરેલી, તને આ વિશ્વાસ ના આવ્યો. હા, કુશળ નહીં તારો આત્મા, તને આત્માના ઠેકાણું તારું ના રહ્યું. પરિણામે એ વાક્યને એ લીટી તોડી નાખી લક્ષ્મણની રેખા, એટલે તારી માતા આ ઉપાધિ આવી. એમ આપણું લક્ષ્ય શું છે? જન્મ ધરવાનો હેતુ શું છે? કરવાનું શું છે? કનો સંગ કરવાનો છે? હા, અને આ શરીર છૂટતો ક્યાં જઈને હમાહો? આ લક્ષ્ય આપણું તૂટી જાય તો સીતા જેવાય જો હેરાન થાય તો આપણી તો દશા જુદી રીતે થવાની છે. આપણે ધર્મને માનવા તૈયાર નહીં, આપણે વિજ્ઞાનને એવી રીતે માની બેઠા છીએ કે બધું એ વિજ્ઞાન. ઘણા વિજ્ઞાનના વિભાગો એવા છે, કહેવાય છે વિજ્ઞાન, હા, કહેવાય છે વિજ્ઞાન, પણ સત્યની પડતી કરે છે. એમને વિશ્વ નક્કી તો નહીં જ. હા, એટલે વિજ્ઞાન ખરું, પણ અંધશ્રદ્ધાને ફેલાવે એવું એ વિજ્ઞાન હોય છે. જે વાંધળી શ્રદ્ધાને ટેકો આલી રહ્યા હોય અને કહેવાય કે વિજ્ઞાન આગળ ગયું છે. વિજ્ઞાન કદાપી આગળ ના જાય, પહેલું જ્ઞાન આગળ હોય તો જ વિજ્ઞાન શું છે? વિજ્ઞાન તો જાહેર કરે છે, પણ મૂળ મુદ્દામાં ઘરનો પાયો જ ના હોય તો બહુમાળી મકાન બને કઈ રીતે? બહુમાળી આપણે ભણવું છે એ જ્ઞાન જુઓ, કઈ લાઈન લેવી છે એ જ્ઞાન જુઓ, શું કરીએ છીએ અને શું સાબિત કર્યું એ મૂળ પાયામાં તો જ્ઞાન જુઓ કે ના જુઓ? અત્યારે બધા બુદ્ધિવાદ ઉપર ચાલી રહ્યા છે. જ્ઞાનની કોઈને ખબર નહીં, અને કદાચ ખબર હોય તો એ લેવાની ઈચ્છા નહીં, કારણ કે કોઈના જોડે ટાઈમ નથી. દોડધામ દોડધામ દોડધામ. હા, આ રીતે આપણે આપણા ઘેર મહેમાનને બોલાયા હોય, અગર તો આપણા ઓળખીતા હોય એ જ આપણા ઘેર આવે. અજાણ્યો અચાનક કોઈના ઘેર જતો નથી. એમ આ દુઃખને આપણે નૂતર્યું જ હાથે કરીને. હા, આપણે કોઈને મનથી, કોઈને વિશ્વાસથી, કોઈને કર્મ શરીરથી, કોઈને વાણીથી, પણ મૂળ એને આમંત્રણ આપ્યું છે એટલે દુઃખ આપણા ચોફેર ફરી વળ્યું છે. હવે આપણે જો કહીએ પણ પેઢી જેલો માણસ તો જવાનો નહીં, જોણી જેલો માણસ તો દૂર જવાનો જ નહીં. હા, એટલે આપણે ખોટો પરેશાન થઈ રહ્યા છીએ. હા, એટલે આપણને નક્કી થઈ ગયું છે કે કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. એનો અર્થ એ થયો કે આપણો જ્યારે ત્યારે સંત પરમાત્મા શાસ્ત્ર અગર તો આપણો આત્મા તો આપણો છ ને છ જ, પણ એ બાજુ આપણો લમણો નથી. એટલે આપણોને એક અભાવ, અગર તો અવિશ્વાસ થઈ ગયો છે એટલે કોઈ કોઈનું નથી. ભગવાન ખુદ બોલ્યા છે કે જેનું કોઈ નથી એનો હું છું. હા, કે જેનું કોઈ નથી એનો જ હું છું. અને જ્યારે જેટલા થયા એ બધાનો સમાજે કુટુંબે બધી વાતેથી
ત્યાગ કર્યો, તજારત કર્યો છે, એને છેલ્લા દાડ પરમાત્મા એના માટે છે. એમ જેનું કોઈ નથી એના માટે એનો આત્મા સુખનું એક સાધન છે. એટલે દુઃખનું મૂળ કારણ એ છે કે એક તો આપણે વિષયોને છોડવા માંગતા જ નથી. હા, ગુંદરમાં પડેલી મખી વધારે ફસાય એમ વિષયમાં ડૂબેલો માણસ પાણીમાં ડૂબેલો બહાર આવે. જો સમુદ્ર હોય તોય પણ એમાં ડૂબી ગયેલો હોય, મર્યા પછી તરીને બહાર આવે. પણ વિષયમાં પડેલો માણસ કદાપી યુગોના યુગો જતા રહે પણ એ વિષયમાં પડેલો કદાપી બહાર આવતો નથી. માટે સંત શાસ્ત્રો અને સદગુરુ આપણને કહે છે કે વિષયોમાંથી બચો. આ વિષય એ જ મોટું દુઃખ છે. વિષયથી વેગળા રહો. બીજા નંબરમાં આપણે એકબીજાના ઉપર અદેખાઈ દાજ કશું છોડવા તૈયાર જ થતા નથી. બીજાના અવગુણ જોવામાં આપણે એટલા બધા પાવર છીએ. કારણ કે રામ જેવા નહીં કે નહીં હારણ છે, હું રામ જેવો નહીં ને ધોબીએ અવગુણ ખોળી કાઢે. તો એમ સમર્થ પુરુષ હોય, સંત શાસ્ત્ર બધો સાચો છે પણ સતોય આપણને અવિશ્વાસ થઈને એ મોય ભૂલ્યો ખોળી કાઢીએ આપણા બુદ્ધિ માટે બુદ્ધિયોગનો આ વિષય નથી. અને એ બુદ્ધિયોગ છે એ કદાચ વિજ્ઞાનવાદ કહેવાય. અને વિજ્ઞાનવાદ ઘણીવાર એ પણ અંધશ્રદ્ધામાં, વિજ્ઞાનવાદ અંધશ્રદ્ધામાં નથી પણ વિજ્ઞાનવાદીઓ ઘણીવાર અંધશ્રદ્ધામાં ફસાયેલા હોય છે. એટલે એ પણ નીકળી શકતા નથી. એમને પણ દુઃખ જ છે. રજભર સુખીઓ પતાળમાં પહેવો કે આકાશના ઉપર જતા રહો, કોઈ પણ જગ્યા પણ હાસ્ય જેવું કશું થતું નથી. હજુ આગળ. એમ કરતો શરીર છૂટી જાય અને દુઃખનો અંત આવે નહીં. એટલા માટે જે કોઈનોય થતો નથી એનું કોઈ નહીં થાય. દુઃખનું મૂળ કારણ અનેક પ્રકારની હૈયાબળતરાઓ, અનેક પ્રકારના અસંતોષો, અનેક પ્રકારની અધીરઈઓ, ક્રેડિટ વગરની માગણીઓ અને મળી જ હોય તો ભોગવવાનો વિવેક નથી. આ બધુંય ટૂંકમાં આપણને એટલી તો ખબર પડે કે આપણી કેપેસિટી ના હોય તો એ વસ્તુ મળે નહીં. જેમ આપણે એક ઘોડા ઉપર બેઠા હોય અને ઘોડું હોય આકાશ વેગે ઉડે તો એના પાસે બે દોરીઓ હોય, એક દોરી ખેંચો તો ઉડે, બીજી દોરી ખેંચો તો એ હેઠું ઉતરી જાય. પણ હવે દોરડી ખેંચવામાં જ ભૂલ થઈ એટલે નેચે ઉતારવા કઈ દોરડી એ વાતને જ ભૂલી ગયા છીએ. પેલું ખેંચ કર્યું. આકાશનો અંત નહીં, ઘોડાનો અંત નહીં, છેવટે ઘોડો અને બેહનારો બે દોરડી ખેંચવામાં ભૂલ કરી છે એટલે બે મરી ગયેલો ભૂલ પડવાનો છે. એમ આપણને ખબર જ નહીં કે આપણું લક્ષ્ય કઈ તરફ રાખવાનું. આ તો જેનો અંત નહીં એ બાજુ જ આપણે એને મેળવવા માંગીએ છીએ. એટલે આશા પણ બંધનના સ્વરૂપમાં છ. ટૂંકમાં પોતાના આત્માને પોતે નહીં ઓળખીએ, સ્વાનુભવ સિદ્ધ નહીં થાય ત્યાં સુધી આપણને સુખ મળવા નથી. અને આશા એ ભિખારી છે એવું તો કીધું છે કે આશા ભિખારી છે. વિષયો છે એ એટલે અવસ્થા થતોય ધરાઈ રહેશે. એ વિષયો કદાચ અવસ્થા થાય હોભરા ખરા પણ એ ક્રિયાઓ નહીં થઈ શકે. બાકી આશા છે ને એ તો વસ્તારનો વસ્તાર ગમે તેમ નાખો. કારણ કે ભિખારીના ઠીબામાં તમે ગમે તેમ નાખો, આટલું મારે બસ થઈ ગયું એમ તો નહીં જ કે એને ખાવા કરતો બીજા દાડા કરતોય વધારે થઈ જાય પણ એને એમ નહીં થઈ જાય કે હવે રહેવા દો નહીં નાખવું. એમ આશા વસ્તુ જેવી છે. એ આશા છે એ આશા કેરો પાશ જુઓ ને આગો લઈ જાય છે. હજુ આગળ, હજુ વધારે કમાણી, હજુ વધારે મર્યાદા, હજુ વધારે મન. એટલે આ બધું આશાઓ જ કરાઈ રહી છે. અને એ આશાઓનો અંશ, એનો અંત પોતાના સ્વરૂપના જ્ઞાન ભાન વગર આવ્યો નથી. અને ત્યાં સુધી સુખને આપણને સૂરજ જ ઉગાવ્યો નહીં. માટે સુખનો સૂરજ ઉગાડવો હોય તો કોઈ સદગુરુ સંત શાસ્ત્રના શરણે જઈને પ્રથમ પૂછી જુઓ કે હું દુઃખી કેમ છું, મને સુખ ક્યારે મળશે. અગર તો જે વિષય કે સુખ દુઃખના પાછળ હું પડ્યો છું, આ જગતમાં હું જન્મ લઈને આવ્યો છું, હું એવો તે કોણ છું કે મારે દુઃખનો જ અંત નહીં આવતો. તો સદગુરુ પ્રેમથી, એને લાગણીથી, એને કરુણાથી એક જ દ્રષ્ટિ નાખ અને તમામે તમામ ભસ્મ બની જાય. આપણે એવું નહીં કે આપણે એવું નહીં ધારવું કે મને બધું આવડે છે અને હું બધાથી હોશિયાર છું. કારણ કે એક સામાન્ય તણખી એટલે ચિનગારી. રૂની પૂળોની એમ કે ભારીમાં પડી જઈ તો એને એવું નહીં માનવું
કંઈ ઓલાઈ જશે નહીં. પડી 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 પવનના હાથે પોગરશે અને મોટો પ્રજ્વલિત ભડકો થઈને બધું શાપ થઈ જાય. માટે બિલકુલ નિર્વિકાર, નિર્દોષ, નિર્લેપ, નિર્મળ આવું પોતાનું આત્મસુખ છે એને ભૂલીને માણસ પોતાના મન મતે, બુદ્ધિમતે અગર તો અહંકારના સંગમાં એ સુખથી આગો જાય છે. કોઈ પ્રોપર્ટી માટે, કોઈ મન મર્યાદા માટે, કોઈ હારા દેખાવા માટે, કોઈ શક્તિ બારનો દીવો કરી નાખીને ખોટા મોટા સપનાના હવાઈ બંગલા ઊભા કરે. એ બધાય શેખ ચલ્લીના વિચારો જેવું છે. પરિણામે દુઃખનો અંત નહીં આવે. અને એ દુઃખનો અંત આવવા માટે, એ દુઃખનો મૂળ કાઢી નાખવા માટે આપણને હાલ વર્તમાન જે મનુષ્ય શરીર મળ્યું છે, એ વર્તમાન મનુષ્ય શરીર એ કોઈક પુણ્યનો ઉદય છે. અને એ વખતે આપણે કોઈ સંત ગુરુની ખોજમાં દોડીએ. અને આગળ પણ બધા સંતની ખોજ કરી છે. સંત હોય અને આ જગત ટક, બાકી સંત ના હોય તો જલ જાતા સંસાર. સંત ના હોય સંસારમાં તો આખો સંસાર બળી જાય. એમ જો આત્મા સુખ ના હોય તો અત્યાર સુધી જે મારો તમારો આ જગતમાં નંબર આવ્યો છે એ ક્યારનોય બળીને ભસ્મ થઈ ગયો હોય. સંસાર એવું કશું રહ્યું જ ના હોય. સંસાર ચક્રનો પ્રવાહ છે. એટલે કે ઈહ સંસારે ખલુ દુષ્ટારે. ખલું એટલે ખરેખર, દુષ્ટારે એટલે ખતરનાક. આ સંસાર ખતરનાક છે. અરે જો બીજા અર્થમાં કહીએ તો કૃષ્ણ પરમાત્મા પણ અર્જુનને કહે છે કે મમ માયા દુરી ત્વમ. ખતરનાક મારી માયા છે. અને મારી એટલે મારાપણું કરવું એને મમ માયા કહેવાય. કારણ કે ઇલેક્ટ્રિકનો ડીપી હોય, અને ડીપી આગળ દોરેલું હોય. એક બોડીઓ માણસ કરીને પછી એને લાલ અક્ષરથી ચેક કર્યો હશે, ચોકડી કરી હોય. ભૂલે ચૂકે પણ અડતા નહીં, નકર ડેન્જર છે, ખતરનાક છે. એમ આ મારાપણાનો દાવો એ ડેન્જર છે. એ ઇલેક્ટ્રિક લાઇટને બનાવનારો ભૂલથી અડી જાય તો પેલી શરમાતી નથી. અને કોઈ જોણી જોઈને અડી જાય તો એને ના પાડતી નથી. જોણી જોઈને અડો, બનાવનાર અડ, કોઈ પણ વાતે અડ, એને ધડાક લઈને ઉડાડી જ મેલે. એમ આ મમ માયા એટલે મારાપણું, હું અને મારું. હોય મોટો જ્ઞાની હોય ને અડી જાય તો એ ધડાક લઈને ઉડી જાય. અજ્ઞાની અડી જાય હોય કોઈ પણ હોય, કોઈનું કશું આ શરમ ધારતી જ નહીં. આ મારા મમત્વ ભાવ. અને એ કોઈથી બિયાતી એ નહીં. કોઈની શરમ, હાક, હુકમ કે કોઈની સત્તા ત્યાં ચાલતી જ નહીં. ફક્ત એટલું જ છે કે તમે શેટા રહેજો. આનાથી આ ડીપીથી શેટા રહેજો. અને જો છેટા રહેવામાં જ મજા છે, માટે વ્યવહારો નથી કરવા એમ નહીં, પણ એનાથી અલગ રહીને કરવાના. વિષયોની ના નથી એટલે ઈચ્છામાં આવો એવા ભોગવો હોય એવી આ નથી. પણ વિષયમાં લેપાયમન થઈ જા તો ગમે તેવાને તોડી નાખશે. મોટા તમે જોઈ જુઓ, મોટા સમાધિના યોગો તોડીને જાગી જશે. કોઈના ઘરોમાં પહેરી જશે. આ શું કરે છે? દેવ લોકો પણ આ મમત્વથી ઠગાઈ જશે. તો પછી આ જગતમાં ફક્ત એક સદગુરુ સંત અગરતો શાસ્ત્ર એવું છે. અને એ શાસ્ત્ર આપણા વોળમાં નહીં કરી લેવાનું. એ શાસ્ત્ર બધાના વોળમાં છે. એ સંત સદગુરુ બધાના વોળમાં છે. અને આપણી વેદાંતની જે સંસ્કૃતિ ભૂલી જઈને વિકૃતિ પેદા કરી છે, એ વિકૃતિનો અંત કોઈ લાવે તો સંસ્કૃતિથી જ આવી શકશે. અને એની સમૃદ્ધિ આપણને થઈ જાય, એ આપણને યાદ થઈ જાય તો સુખ સિવાય જગતમાં બીજા કોઈ જગ્યાએ ઉપર નેચા અંદર બહાર બીજા કોઈ સુખ જ નહીં. આ જગત એ જ સુખનો સરવાળો છે. પણ એની અંદર રહેતા આવડતો, કારણ કે 32 દોતમાં જીભ જ છે જ, હાવ પોચી છે. પણ રહેતા આવડતો નક આગી પાછી એ થાય અને વગણ ગુના વગરના દોત પડી જાય. એમ આપણને રહેતા ના આવડે તો પાડોશીને ગમીએ નહીં. અને જો રહેતા આવડે તો આ જગત નહીં હોય, સૂર્યચંદ્ર તારા નક્ષત્રો નહીં હોય તો આ જગત આપણને ભૂલી જવા માગતું નથી. કોઈ ગમે તે અકૃતિઓ, ઉપમાઓ, ઉપેક્ષાઓ ઊભી કરીને આપણને ભૂલવા માગતું નથી. આ તો મહાન સુખ છે. આ જન્મ મળી ગયું એનો ધનભાગ કહેવાય, એની પેઢીઓનો એમ કે પુણ્ય કહેવાય. અને એક જણાને મળી જાય તો એનું ગોમ, એનો હગાવાલો,
એનો દેશ કાળ આ બધું એકદમ બહાર આવી જાય. એક એકના પુણ્યના કારણે મીરાબાઈ એક તો મેવાડ, નરસિંહ મહેતા એક તો તળાજા. તમે જોઈ જુઓ એક ના કુળ 71 તારે એમ કહે છે. એટલે 71 પ્રકારના વંશજો એવું નહીં, પણ જે કુળ કપટ બધો હતો એ બધો તરીને સાફ થઈ જાય. ઓમ તત્સત. પરમાત્મા એ સદગુરુ મહારાજનો જય.